નર્મદા જિલ્લાની બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી અને યુવા અને સ્પોર્ટ મંત્રાલયના મેરા યુવા ભારત દ્વારા યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ યુથ પાર્લામેન્ટમાં 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દિલ્હીમાં ચાલતી લોકસભા જેવું અહીં પાર્લામેન્ટ બનવા જઈ રહ્યું હતું. તો આ પાર્લામેન્ટમાં કટોકટીના 50 વર્ષના વિષય ઉપર વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. મંત્રાલયનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના લોકસભા કેવી રીતે ચાલે છે જેની માહિતી મળે અને ત્યાં બેઠેલા નેતાઓ દ્વારા પોતાના વિસ્તારના નેતાઓનો વિકાસના મુદ્દે કેવી રીતે વાત કરવામાં આવે છે તે જાણકારી આપવામાં આવી હતી. નાનોના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મધુકર પાઢવીએ પાર્લામેન્ટ અંગેની વિસ્તૃત સમજ પણ આપી હતી. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.